પરંતુ અમદાવાદના ભાગોમાં પણ હવામાન પલટાયું. તેનું કારણ વરસાદના જમાવડામાં એકાદ વાદળ છૂટું પડી જાય અને જ્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં વરસી જતું હોય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાં વરસાદ થશે તે ટ્રેસ કરવું મુશ્કેલ છે. તારીખ 8 સુધીમાં હજુ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. ત્યારબાદ તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ જેવી સ્થિતિ થઈ રહી છે અને એના બહુ બધા કારણો હવામાન નિષ્ણાંત અને જે આગાહીકાર છે એ બધા જ કરી રહ્યા છે. અંબાલાલ કાકાની એક પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે કેમ વરસાદ પડી રહ્યો છે એ વાત સમજાવવામાં આવી છે. આખી સાથે જ એમણે આગાહી કરી છે, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વરસાદ તૂટી પડવાનો છે, વાવાઝોડા જેવી સ્થિતિ થવાની છે અને એના કારણો એમણે આપ્યા છે. મોટા મોટી આપણે જ્યારે વિંડીમાં જોઈએ કે પછી અલગ અલગ આગાહીઓ સાંભળીએ તો આપણને ખબર પડે કે બંગાળની ખાડી, અરબી સમુદ્રમાં અલગ અલગ સિસ્ટમ બનેલી છે અને સિસ્ટમના કારણે વરસાદ અત્યારે પડતો હોય એવું લાગી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર છે. ભયંકર ગરમીની વચ્ચે ફરી વરસાદની આગાહી અંબાલાલ કાકા દ્વારા કરવામાં આવી છે. તો પહેલાં એમને જે કારણો આપ્યા છે, કેમ વરસાદ પડી રહ્યો છે, કેટલા દિવસ પડવાનો છે, તે સાંભળો. ગઈકાલે જે વાતાવરણમાં પલટો આવ્યો હતો રાત્રે, તેનું કારણ રાજસ્થાનની એક ભાગમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઊંચા લેવલ પર હતું તે નીચા લેવલ પર આવી ગયું અને પશ્ચિમ વિક્ષોભની પણ અસર હતી, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ સળાસળ ખેંચાવા લાગ્યો અને આ ભેજના કારણે વાદળોનો જમાવડો લગભગ થવા લાગ્યો હતો. કારણ કે દક્ષિણ પશ્ચિમના પવનો ઘણા સમયથી ફૂંકાઈ રહ્યા છે અને જે ભેજવાળા પવનો છે, એટલે અમદાવાદમાં વરસાદ થવાનું મુખ્ય કારણ ભેજવાળા વાદળોનો સમૂહ જ્યાં એકઠો થયો હતો રાજસ્થાનની બોર્ડરના આસપાસના ભાગમાં. તો ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા હતી, પરંતુ અમદાવાદના ભાગોમાં પણ હવામાન પલટાયું. તેનું કારણ વરસાદના જમાવડામાં એકાદ વાદળ છૂટું પડી જાય અને જ્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં વરસી જતું હોય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાં વરસાદ થશે તે ટ્રેસ કરવું મુશ્કેલ છે. કારણ કે હવે બપોર પછી કે રાતના ભાગમાં વરસાદ થાય, ભેજ બપોરે કે રાત્રિના ભાગમાં વધી જાય તો એકાએક કોઈ ભાગમાં વાદળવાળું થાય અને ગાજવી સાથે વરસી પડી જાય. રાજસ્થાનના ભાગમાં તો કરા પડવામાં હતા. તારીખ 8 સુધીમાં હજુ વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. ત્યારબાદ તારીખ 12 મે સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે. 12 મેમાં પણ ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. કદાચ તે રાજસ્થાનના ભાગો સુધીમાં પલટો આવી શકે. એટલે 12 મે સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે અને ધીરે ધીરે 11 થી 20 મેમાં મહત્તમ ઉષ્ણતામાન 44-45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. પણ પવનની ગતિના કારણે લૂ વાય. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પર મહત્તમ ઉષ્ણતામાન 43-44 ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકવાની રહે, પણ પવનની ગતિના કારણે લૂ વાઈ શકે. આ ઉપરાંત લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે અને કચ્છના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે અને કચ્છના ભાગોમાં ભારે પવનની ગતિ રહી શકે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે જવાની. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 33-34 ડિગ્રી સેલ્સિયસ અને જામનગરના ભાગોમાં 37-37 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું જઈ શકે. દરિયા કિનારાના ભાગોમાં હજુ પવન બંધાયો નથી, એટલે ભેજ તો રહેવાનો અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના વિવિધ ભાગોમાં થશે. કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 12 સુધીમાં ગરમી તો વધશે, પરંતુ ત્યારબાદ આરબ દેશની કાળી આંધી ચડી આવવાની શક્યતા રહે છે. તારીખ 17-18માં પણ હવામાનમાં પલટો આવશે. તારીખ 17-18 અને લગભગ 19થી લઈને 23-24 મે સુધીમાં ભારે પવન ફૂંકાશે. કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન ફૂંકાશે. આંધી વંટોળ ઘણું વધશે. આરબ દેશની કાળી આંધી ચડી આવશે અને આ સમયગાળો છે
એ ભારે પવનના તોફાનો, ભારે આંધી અને કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ અણધારો થવાની શક્યતા રહેશે. 8મી જૂને લગભગ દરિયામાં પવનનો બદલાશે અને હવામાન ધીરે ધીરે વરસાદને પોષક થતું જશે અને 15-16 જૂન આસપાસ રાજ્યના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ રોહિણી નક્ષત્રનો વરસાદ પણ તારીખ 1, 2, 3, 4, 5મી જૂનમાં થવાની શક્યતા રહેશે. આ અરસામાં અરબી સમુદ્રમાં આંધી ચક્રવાત પણ બનવાની શક્યતા રહેશે અને બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે. જી, તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.